સુરતનું જમણ પણ ફેમસ હોય છે। ઊંધિયું શું કહી રહ્યું છે? સુરતી લાલાઓ કેવી મોજ માણી રહ્યા છે? જી બિલકુલથી કોઈ પણ વાર તહેવાર હોય સુરતી લાલાઓ ખાવાનું નથી છોડતા અને આવતીકાલે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે એવી કહેવત છે કે ઊંધિયું વગરની જે ઉત્તરાયણ છે તે નકામી છે। ખાસ કરીને વાત કરીએ તો હાલમાં જે તમામ જે ઊંધિયાના જે વેપારીઓ છે તેમના દ્વારા તૈયારી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। હું આપને જે ફરસાણના જે વેપારી છે તેમને ત્યાંના સીધા દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશ। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો આવતીકાલનો જે ઊંધિયાનો જે ઓર્ડર છે અને આજે પણ જે ઊંધિયાનો જે ઓર્ડર છે તે પૂરો કરવા માટે અત્યારથી જે તૈયારી છે તે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો હાલમાં જો સુરતના ઊંધિયાની વાત કરીએ તો આવતીકાલે અંદાજિત 40,000 કિલો જેટલું જે ઊંધિયું છે તે સુરતી લાલાઓ આરોગી લેશે। સુરતનું ઊંધિયું અત્યાર સુધી સુરત અને આસપાસના જે ગામો છે ત્યાં સુધી ફેમસ હતું, પરંતુ હાલમાં ઊંધિયાની માંગ એટલી વધી ગઈ છે કે વિદેશમાં પણ તેની માંગ જોવા મળી રહી છે। એડવાન્સ ઓર્ડર રૂપે જે ઊંધિયું છે તે પાર્સલ રૂપે ત્યાં મોકલવામાં આવી રહ્યું છે। ગત વર્ષે ઊંધિયાનો કિલોનો જે ભાવ છે તે 400 રૂપિયા હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભાવ વધારો છે જેને કારણે આ વખતે કિલોનો જે ભાવ છે તે ભાવ ₹500 રાખવામાં આવ્યો છે। તેમ છતાં જે લોકો છે તે લોકો એડવાન્સ જે ઓર્ડર છે તે ઓર્ડર આપી રહ્યા છે। હાલમાં વાત કરીએ તો ઉત્તરાયણનો જે પર્વ છે તેમની સાથોસાથ આજે ખાસ કરીને આવતીકાલે લોકો ઉત્તરાયણના પર્વની સાથે ઊંધિયાની પણ મિજબાની માણશે। આપણી સાથે ઊંધિયું બનાવનાર જે વેપારી છે તે આપણે જોડાયા છે। જે ઊંધિયાનું શું મહત્વ અને કેટલો ઓર્ડર મળ્યો છે? ઊંધિયું ખાસ કરીને તો શિયાળો એટલે લીલોતરી શાકભાજીની મોસમ કહેવાય, એટલે એના આધારે દરેક પ્રકારના શાકભાજી આની અંદર આવે, એટલે ઊંધિયું એક સુરતની સ્પેશિયાલિટી બની ગઈ છે। અને સુરતીઓ ઉત્તરાયણના દિવસે ખાસ કરીને સહકુટુંબ ઉપર અગાસીમાં પોતાની પતંગ ચગાવીને એન્જોય કરતા હોય છે, ત્યારે ખાસ રસોડું નહીં કરવું પડે અને મહિલાઓ પણ પોતે પોતાની રીતે પ્રસંગમાં જોડાય એને માટે બહારથી આ ઊંધિયું, પૂરી, જલેબી, શ્રીખંડ ઘણા મઠો મંગાવે છે, એ રીતે મંગાવીને ઉજવતા હોય છે। અને સાથે સાથે લીલી તુવેરના ઘૂઘરા, એટલે તુવેર પણ જે છે તે શિયાળાની મોસમમાં ખૂબ પ્રકારમાં થતી હોય છે, એટલે લીલી તુવેરના ઘૂઘરાનું પણ ચલણ ખૂબ વધારે હોય છે। આ વખતે દુબઈમાં પણ ઓર્ડર મળ્યા છે। સુરતમાં જો વાત કરીએ તો કેટલું ઊંધિયું આરોગશે? સુરતમાં 30,000 થી 40,000 કિલો ઊંધિયું, એનાથી કદાચ વધારે પણ લોકો આરોગી જશે, કારણ કે હવે પોતપોતાની રીતે સોસાયટીમાં પણ કેટરિંગવાળાને બોલાવીને લોકો ઊંધિયું ખાતા હોય છે। અને દુબઈ પણ અહીંયા મારે ત્યાંથી તો રોજ લગભગ 10-15 જણા જે ફ્લાઇટ અહીંયા દુબઈની ડાયરેક્ટ થઈ છે એમાં લઈ જાય છે। કાકા, આ વખતે ભાવ કેટલો વધ્યો છે? એડવાન્સ ઓર્ડર કેટલો મળ્યો છે? એડવાન્સ ઓર્ડર પણ અમારે ત્યાં ટેલિફોનિક ઘણા લોકોએ બુક કરાવેલું છે, અને કાલે લાઇનમાં ઊભા ન રહેવું પડે એને માટે ખાસ કરીને લોકોએ ઓર્ડર બુક કરાવ્યા છે। ભાવ ગયા વખત કરતાં 100 રૂપિયાનો વધારો છે, કારણ કે વાતાવરણની જે અનિશ્ચિતતા છે એના કારણે શાકભાજીના ભાવ પણ અનઇવન રહે છે, એટલે ભાવ વધારો થયો છે। મિથુન, આપણે જે રીતે જોયું તે રીતે જે લોકો છે તે લોકો વિદેશમાં પણ જે ઊંધિયાનું જે પાર્સલ છે તે પાર્સલ મંગાવી રહ્યા છે। રોજે રોજ 15 થી 20 જે લોકો છે તે લોકો ડાયરેક્ટ ફ્લાઇટ જે શરૂ થઈ છે જેને લઈને અહીંથી જે ઊંધિયું છે તે પાર્સલ વિદેશમાં મોકલવામાં આવી રહ્યું છે। જી મિથુન। જી ચેતન, આપ જોડાયેલા રહો, આપની પાસે ફરીથી આવીશું। રાજકોટ જઈશું, ગૌરવ દવે જે અમારા સાથે જોડાયેલા છે, પરંતુ તે પહેલા અમદાવાદ અમારા જે સહયોગી બંસી અમારી સાથે જોડાયા છે કાઇટ ફેસ્ટિવલથી, તેમની પાસે જઈએ। બંસી, કાઇટ ફેસ્ટિવલમાં કેવો